અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં લુખ્ખાઓ બેફામ થયા છે। અસામાજિક તત્વોનો અમદાવાદની અંદર બેફામ ત્રાસ વધી ગયો છે। અમદાવાદના વસ્ત્રાલમાં સોસાયટીની અંદર અસામાજિક તત્વોએ મંદિરમાં પૂજા અર્ચના કરતી મહિલાઓ સાથે બવાલ કરી છે। શ્રીધર સ્પર્શ સોસાયટીની અંદર લુખ્ખાઓએ મોટી બવાલ કરી છે। અસામાજિક તત્વોએ મોટી બવાલ કરી છે। મહિલાઓને આડે હાથ લીધી, એટલું જ નહીં પરંતુ મહિલાઓ પર હાથ ચાલાકી પણ કરી। મંદિરમાં સત્સંગ કરવા બદલ મહિલાઓ સાથે જે લુખ્ખાઓ છે તેમને બવાલ પણ કરી। મહિલાઓ સાથે જે સામાજિક તત્વો છે તેમને પોતાની લુખ્ખાગીરી કરી, મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો। આટલું જ નહીં પરંતુ સત્સંગ કરી રહેલી સોસાયટીની માતાઓ અને બહેનો સાથે હાથ ચાલાકી પણ આ લુખ્ખાઓ દ્વારા કરવામાં આવી। આ છે અમદાવાદની અંદર લુખ્ખાગીરી કરતા સામાજિક તત્વો કે જેમને મહિલાઓના સત્સંગને બાનમાં લીધો। શ્રીધર સોસાયટીની આ ઘટના છે કે જ્યાં લુખ્ખાઓએ છાટકા કરી અને બેફામ બન્યા છે। આવા સામાજિક તત્વોને કોઈનો પણ ડર નથી। સમગ્ર મામલે આખું જે ટોળું છે ઓઢવ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યું છે, પરંતુ બેફામ બની ગયેલા જે સામાજિક તત્વો છે તેઓ મહિલાઓ સાથે ગાડી ગલોચ કરી રહ્યા છે। આટલું જ નહીં પરંતુ મહિલાઓ પર હાથ ઉપાડવામાં પણ આવા જે સામાજિક તત્વો છે એ શરમ નથી કરતા। અમદાવાદની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વોનો રાફડો ફાટ્યો છે। પોલીસ એ આવા સામાજિક તત્વોને પાઠ ભણાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે, જેથી કરીને આવા લોકોની હિંમત ખુલે છે। મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું હતું, એમ છતાં પણ આ સામાજિક તત્વોએ મહિલાઓ પર હાથ ચાલાકી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો। સમગ્ર ઘટનાના જે વિડીયો છે એ પણ સામે આવ્યા છે। વિડીયો એ ઘણા ચોંકાવનારા છે કે જ્યાં અસામાજિક તત્વો એ મહિલાઓ પર ક્યાંક હાથ ચાલાકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગંદી ગાળો પણ બોલતા જોવા મળી રહ્યા છે।